गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में આપણે ભણ્યા હતા ત્રુટિ શું છે, ત્રુટિ ભણ્યા હતા, ખામી ભણ્યા હતા, બરોબર। ઇંગ્લિશમાં કહો તો આપણે એરર ભણેલા હતા। ઓકે, તો એ ત્રુટિ શું છે, ખામી શું છે એ જોયું, બરોબર। એના આધારિત આખી મેથડ સમજ્યા હતા કે કઈ રીતે નિરપેક્ષ ત્રુટિ ગોતવી, સાપેક્ષ ત્રુટિ ગોતવી, પછી કઈ રીતે પ્રતિશત ત્રુટિ ગોતવી, આ બધું ભણ્યા હતા, બરોબર ને। ઓકે, બધાને યાદ હશે સૂત્રોને એ બધું। તો આજે આપણે શું ભણવાનું છે, તો કે આજે આપણે દાખલો ભણવાનો છે એને અનુરૂપ। બહુ ઇઝી દાખલો છે, જો આગળની થિયરી સમજાઈ ગઈ હશે તો કાંઈ વાંધો નહીં આવે, બરાબર। તો આપણે દાખલા ઉપર કોન્સન્ટ્રેટ કરીએ, ત્રુટિ આધારિત દાખલાઓ। દાખલામાં પહેલો એક જ દાખલો ભણવો છે, બરાબર, કેમ કે આ એક દાખલો જો વ્યવસ્થિત સમજાઈ જશે તો આની પછીના જે દાખલા હું ભણાવીશ એ બહુ ઇઝીલી તમને સમજાઈ જશે, બરાબર। તો અહીંયા તમને કીધું છે કાચનો વક્રીભવનાંક શોધવાના પ્રયોગમાં વક્રીભવનાંકના મૂલ્યો। ઓકે, તમે 10માં ચેપ્ટર પ્રકાશનું વક્રીભવન અને પરાવર્તન સમજી ગયા છો। ઓકે, એમાં તમે એવું ભણતા સ્નેલનો નિયમ લગાડ્યો હતો, બરાબર। સ્નેલ બાબા યાદ કરો બધા। તો કે સ્નેલ બાબામાં શું કહેતા હતા, n1 sin i બરાબર n2 sin r। ઘણા બધા વક્રીભવનાંક ભણ્યા હતા તમે। કાચનો વક્રીભવનાંક કંઈક હોય, પાણીનો વક્રીભવનાંક કંઈક હોય, હવાનો વક્રીભવનાંક કંઈક હતો, બરાબર। તો આ બધા વક્રીભવનાંકો ભણ્યા હતા। એમ અલગ અલગ વક્રીભવનાંકના મૂલ્યો શું કરે, પ્રયોગ કર્યો, બરાબર। પ્રયોગ કર્યો એટલે ઘણા બધા અવલોકનો આવે। જો વૈજ્ઞાનિકો જ્યારે પણ પ્રયોગ કરે છે ત્યારે કોઈ પણ એક જ વાર જે રિઝલ્ટ આવે ને માન્ય ન રાખે। કેમ? તો કે ઘણીવાર એ રિઝલ્ટ બદલાઈ પણ શકે। યુનિવર્સલ જ્યારે પ્રયોગ થતો હોય, બરાબર, આપણે જ્યારે પ્રયોગ સાબિતીમાં આપવાનો હોય કે નહીં આ મારો પ્રયોગ છે, આ પ્રયોગ હર વખત સાચો પડશે, બરાબર, તો એની માટે શું કરે, એની માટે એક અવલોકન ન લે, ઘણા બધા અવલોકનો લે, ઘણા બધા, એક અવલોકન લે, બીજો અવલોકન લે, ત્રીજો અવલોકન, ઘણા બધા અવલોકનો લે। જો એનો ઈ જ જવાબ હર વખત આવતો હોય, એની આજુબાજુ કહી શકો તો એનો ઈ જ જવાબ હર વખત આવતો હોય તો માન્ય રાખે કે નહીં આ પ્રયોગ સાચો છે, બરાબર। એટલે આ પ્રયોગનું સૂત્ર આ થાય અને જવાબ આ આવે છે। ઓકે, એટલે આ રીતે કંઈક સૂત્ર અપાતા હોય છે, સૂત્ર તારવણી થતી હોય છે। અહીંયા પણ ઈ છે કાચનો વક્રીભવનાંક તમારે જોતો છે, તો ઘણા બધા પ્રયોગો કર્યા। એકવાર 1.54 મળ્યો, બીજી વાર કર્યો તો 1.53 મળ્યો, ત્રીજી વાર કર્યો તો 1.44 મળ્યો, ચોથી વાર કર્યો તો 1.54, 1.56, 1.45, આવા બધા પ્રયોગોના પરિણામો મળ્યા, બરાબર। તો કરવું શું હવે, તો કે મારે શું જોઈએ છે, ત્રુટિ કેટલી આવે છે, હર વખતમાં ત્રુટિ કેટલી આવે છે એ ત્રુટિ મારે જોઈએ છે। તો ત્રુટિ ગોતવા માટે સૌથી પહેલાં આપણે નિરપેક્ષ ત્રુટિ ગોતીશું। કઈ ત્રુટિ ગોતીશું? નિરપેક્ષ ત્રુટિ ગોતીએ। ઓકે, તો શરૂઆત કરીએ સોલ્યુશન, બરાબર। સોલ્યુશનમાં નિરપેક્ષ ત્રુટિથી શરૂઆત કરીએ। ઓકે, સૌથી પહેલી ત્રુટિ કહીશું આપણે નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, બરાબર। સરેરાશ નિરપેક્ષ ત્રુટિની વાત કરીએ તો એની માટે આપણે અવલોકનોની સંખ્યા જોશે પહેલાં તો અવલોકનોની સંખ્યા માટે આપણે ડેટા લખી નાખીએ। કેટલી છે અવલોકનો જોવો તો અહીંયા આપણે કહીએ કે n1 બરાબર 1.54, પછી તો કે n2 બરાબર 1.53, પછી તો કે n3 બરાબર 1.44, પછી તો કે n4 બરાબર કેટલું છે 1.54, પછી તો કે n5 બરાબર 1.56, પછી તો કે n6 બરાબર 1.45। એટલા અવલોકનો મને ખબર છે। ટોટલ કેટલા અવલોકનો થયા? 6 અવલોકનો થશે। કેટલા? 1 2 3 4 5 6, બરાબર। તો 6 અવલોકનો થયા। ઓકે, હવે મારે જોઈએ છે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ। તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ માટે પહેલાં મારે નિરપેક્ષ ત્રુટિ ગોતી દેવી પડશે। નિરપેક્ષ ત્રુટિની વાત કરીએ, નિરપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર n બાર થશે। શું થશે? n બાર। ગયા લેક્ચરમાં આપણે a સિમ્બોલ કીધો હતો તો a બાર કીધું હતું, અહીંયા n સિમ્બોલ કીધો છે તો n બાર કયો, સિમ્બોલ બદલાતા જાય, બરાબર। ઓકે, તો n બાર બરાબર શું થશે, તો કે n બાર બરાબર n1 પ્લસ n2 પ્લસ n3 પ્લસ n4 પ્લસ n5 પ્લસ n6 ભાગ્યા અવલોકનોની સંખ્યા, એટલે એ કેટલા છે? 6, તો 6। ઓકે, સાદરૂપ આપીએ આપણે, n બાર મારે જોઈએ છે તો n બાર બરાબર n1 બોલો તો કે n1 છે 1.53
1.54 પ્લસ n2 બોલો n2 છે 1.53 પ્લસ n3 બોલો 1.44 પ્લસ n4 બોલો 1.54 પ્લસ n5 બોલો 1.56 પ્લસ n6 બોલો 1.45. ભાંગ્યા શું કરવાનું તો કે ભાંગ્યા 6. ઓકે, ચાલો બધા હાથમાં કેલ્સી લઈ લો. હવે જો જ્યારે પણ ફિઝિક્સ ભણવા બેઠો છો ત્યારે સાથે કેલ્સી રાખવું પડશે. હવેથી જ્યારે પણ ફિઝિક્સ ભણવા બેઠો છો ત્યારે સાથે કેલ્સી રાખવું પડશે. કેલ્સી એટલે કેલ્ક્યુલેટર. હા, ઘણાને કેલ્સીમાં ખબર ના પડે તો કહી દો કેલ્ક્યુલેટર. સાદું કેલ્ક્યુલેટર લેવાનું છે, એન્જિનિયરિંગ કેલ્ક્યુલેટર નથી લેવાનું, સિમ્પલ સાદું કેલ્ક્યુલેટર લેવાનું છે. બરાબર. ઓકે, મારી પાસે કેલ્સી નથી પણ ફોન છે, તો ફોનમાં આપણે શું કરીએ 1.54 વત્તા 1.53 વત્તા 1.44 વત્તા 1.54 વત્તા 1.56 વત્તા 1.45. તમારો જવાબ આવશે 9.06. કેટલો આવશે જવાબ? 9.06. લખી નાખીએ અહીંયા. ઓકે, શું થયું તો કે અહીંયા તમને મળશે n બાર બરાબર 9.06 ભાંગ્યા કેટલા 6. ભાંગ્યા કેટલા 6 તો કે ભાંગ્યા કરીએ 6 એટલે એ જવાબ તમારો આવશે 1.51. કેટલો આવશે? 1.51. બધાને આ જવાબ આવવો જોઈએ ને બધાએ ફરજિયાત કેલ્સીનો ઉપયોગ કરવાનો છે. સરે આપણી માટે કેલ્સી ઉપયોગ કર્યું છે, લખી નાખીએ. નહીં એવું નહીં, જાતે કેલ્સી કરીને જવાબ લાવવાનો છે. હો ને? ચાલો, બધા બહુ ડાયા છો. ઓકે, તો 1.51 તમને શું મળ્યું? n બાર. હવે શું ગોતીશું? તફાવત. ડેલ્ટા n1, ડેલ્ટા n2, ડેલ્ટા n3, ડેલ્ટા n4 એ રીતે બધા ડેલ્ટા તફાવત ગોતીશું. ઓકે, અને તફાવત કોઈ દી ઋણ નહીં આવે, કેમ કે એને આપણે થાંભલામાં આપીએ. થાંભલા એટલે ખબર છે કે શું થશે? માનાંક થશે. બરાબર. તો આપણે ડેલ્ટા n1 ડેલ્ટા n2 ગોતવું છે, ગોતી લઈએ. ચાલો અહીંયા વાત કરીએ તો કે ડેલ્ટા n1 ડેલ્ટા n1 ડેલ્ટા n2 ડેલ્ટા n3 ડેલ્ટા n4 ડેલ્ટા n5 ડેલ્ટા n6. બરાબર, આ રીતે છે. હવે તો કે આપણે ડેલ્ટા n1 એટલે એ શું કહીએ તો કે અહીંયા આપણે કહી દઈએ ઇઝ ઇક્વલ ટુ, જો તો શું આવ્યું? n બાર. n બારમાંથી n1 ને માઇનસ કરવાનું અને એ ઋણ નહીં આવે. સાંભળો છો બધા? એ ઋણ નહીં આવે. 1.51 માંથી 1.54 બાદ કરો, કેટલું બધે? 0.04 માંથી 1 જાય 3. બરોબર, તો અહીંયા લખી નાખીએ. આ મળશે તમને 0.03. કેટલું મળશે? આ 0.03. અહીંયા લખી નાખીએ 0.03. ઉભા રહ્યો, લખી દો, નકર તમને પ્રશ્ન થાય સાહેબ 0.03 ક્યાંથી લઈએ? એવા ઘરેથી નથી લાવ્યો. અહીંયા લખ્યું આપણે 1.51 માઇનસ 1.54. બરાબર, આને માનાંક, આ બે થાંભલા માનાંક છો, પહેલો ને છેલ્લો. ઓકે, તો અહીંયા થઈ જશે 0.03. હવે તમને પ્રશ્ન એવો થશે કે સર ઋણ આવે છે ને જવાબ? હવે ભલે ઋણ આવે, શું છે? થાંભલા આપ્યા ને આપણે, માનાંક આપીએ એટલે ઋણ નહીં આવે. ઓકે, પછી અહીંયા કહીએ તો કે n બાર માઇનસ n2. તો n બાર તો 1.51 છે જ, માઇનસ n2 કેટલું જોવો તો 1.53. મૂકીએ અહીંયા કિંમત તો કે અહીંયાથી છે 1.53 બરાબર શું થશે? 53 માંથી 51 જાય 0.02. તમારી પાસે કેલ્ક્યુલેટર છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો. ઓકે છે. માનાંક અને એકડો મારો બંને સમાન લાગે છે કદાચ. માનાંક થોડુંક આપણે મોટું કરી નાખીએ એટલે ખબર પડે માનાંક છે. બરાબર, થોડુંક મોટું કરી નાખ્યું. ઓકે, હવે તો કે ડેલ્ટા n3 માટે n બાર માઇનસ n3 બરાબર 1.51 માઇનસ 1.44. 1.51 માઇનસ 1.44. બરાબર.
ઓકે, તો એ કેટલું થશે? એ થશે 44, 6 અને 7. ઓકે, તો આપણે કહી દઈએ 0.07. કેટલું થશે? 0.07. પછી N4, તો અહીંયા કહી દઉં છું માનાંકમાં n બાર માઇનસ N4 માનાંક પૂરો માનાંકમાં 1.51 માઇનસ N4 કેટલું છે? 1.54. તો 1.54 આ થઈ જશે 0.03. પહેલું એ હતું ને, જુઓ તો કોપી પેસ્ટ, બરાબર. પછી N4 સોરી પછી N5 n બાર માઇનસ N5. ઓકે, અહીંયા કહી દઈએ આપણે 1.51 માઇનસ 1.56. 1.56 શું થશે? તો કે 5 આવશે, 0.05 0.05. અને છેલ્લું ડેલ્ટા N6 એટલે કે n બાર માઇનસ N6 n બાર માઇનસ N6 આ થશે 1.51 માઇનસ 1.45. જવાબ આવી જશે 45 અને 0.06. બરાબર. આ બધા તમારા જવાબને થોડોક બ્રેકેટ અંડરલાઇન કરી દઉં છું, બ્રેકેટ નથી આપતો તો ગોબરું ગોબરું લાગશે. બરાબર, આ બધા તમારા જવાબ છે. ઓકે, એનો આપણે ઉપયોગ કરવાનો છે અત્યારે. તો વાત કરીએ હવે શું ગોતીશું? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આ નિરપેક્ષ મળી. હવે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હવે ગોતીએ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી થશે? તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે, એનું સૂત્ર બોલો. એનું સૂત્ર છે ડેલ્ટા n બાર બરાબર ડેલ્ટા n1 પારમાં પ્લસ ડેલ્ટા n2 પ્લસ ડેલ્ટા n3 પ્લસ ડેલ્ટા n4 પ્લસ ડેલ્ટા n5 પ્લસ ડેલ્ટા n6. ઓકે, ભાંગ્યા શું કરી નાખીએ? તો કે ભાંગ્યા કરી નાખીએ. કેટલા પદો છે? બરાબર, કેટલા પદો છે? તો કે 6. તો કે 6. ઓકે, સાદુરૂપ આપી દઈએ. ડેલ્ટા n બાર બરાબર ડેલ્ટા n1 કેટલું છે? જુઓ તો 0.03 મૂકીએ અહીંયા 0.03 પ્લસ 0.02 પ્લસ 0.07 પ્લસ 0.03 પ્લસ 0.05 પ્લસ 0.06 એટલું થશે. ભાંગ્યા શું કરીએ? તો કે ભાંગ્યા આપણે કરી નાખીએ 6. પાછું હાથમાં કેલ્સી લઈ લો. ચાલો, ઓકે, હાથમાં તમારું શસ્ત્ર લઈ લો અને શરૂ કરો શસ્ત્રને. 0.03 વત્તા 0.02 વત્તા 0.07 વત્તા 0.03 વત્તા 0.05 વત્તા 0.06. આપકા આન્સર આયા 0.26. કેટલો આવે છે? 0.26 આવે છે. ઓકે, તો અહીંયા આપણે મૂકી દઈએ કે ડેલ્ટા n બાર બરાબર 0.26 ભાંગ્યા 6. 0.26 ભાંગ્યા આપણે કરી નાખીએ 6. એ થઈ જશે 0.043. કેટલું આવશે? 0.043. અને તમે લગભગ 0.04 લખો તો પણ ચાલે, પણ આપણે 0.043 લખીશું. ઓકે, તો આ તમારો આવ્યો આન્સર ડેલ્ટા n બાર. જો હજી થોડુંક પહેલું જ તે પૂરું થયું, થોડોક દાખલો બાકી છે. હજી પહેલું જ તે પૂરું થયું. હજી આપણે સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ ગોતવાની બાકી છે, અને એ રીતે એ સ્વરૂપમાં લખવાનું પણ બાકી છે. બરાબર. તો સાપેક્ષ ત્રુટિ ગોતી દઉં છું. સમજો અહીંયા સાપેક્ષ ત્રુટિ કઈ રીતે મળશે. વાત કરીએ બીજું સાપેક્ષ ત્રુટિ. સાપેક્ષ ત્રુટિ એટલે શું થશે? સાપેક્ષ ત્રુટિ એટલે તમને ખબર ડેલ્ટા આવું લખતા હતા તમે, એ ડેલ્ટા n. ડેલ્ટા એ હતું તો ડેલ્ટા એ, અને ડેલ્ટા n છે તો ડેલ્ટા n. ડેલ્ટા n બરાબર શું થશે? તો કે ડેલ્ટા n બરાબર થતું હતું
n બાર ના છેદમાં n બાર. ડેલ્ટા n બાર કેટલું છે? 0.043. તો અહીંયા લખી નાખો 0.043 છેદમાં n બાર શું છે? 1.51. તો અહીંયા લખી નાખીએ આપણે 1.51. આ તમારો જવાબ. ઓકે, સાદુરૂપ આપવું છે તો કંઈ પ્રોબ્લેમ નથી, સાદુરૂપ આપી દો. અહીંયા 0.043 ભાગ્યા 1.51. જોઈએ શું સાદુરૂપ આવે છે. કેલ્સી સદ્ધ થઈ જાઓ તમે કેલ્સી સાથે. 0.043 ભાગ્યા 1.51. જવાબ આવશે 0.028. બરાબર, બધાને જવાબ આવતો હશે 0.028. ઓકે, અહીંયા લખી નાખીએ 0.028. બરાબર. હવે તમને એમ થાય કે સર હજી પાછળ અમારા ઘણા બધા આંકડા આવે છે, 0.028 પછી 13, 28 ગમે એ હોય. આપણે એવી ટેવ રાખી કે પોઈન્ટ પછીના 3 આંકડા લેવાની ટેવ રાખી. પોઈન્ટ પછીના કેટલા આંકડા? પહેલો, બીજો ને ત્રીજો, પહેલો, બીજો ને ત્રીજો, પહેલો, બીજો, ત્રીજો, 3 આંકડા લેવાની ટેવ રાખીએ છીએ. બરાબર. ઓકે, તો અહીંયા આપણે મળી ગયો જવાબ 0.028. ક્લિયર બધાને? ઓકે, હવે આપણે ગોતી દઈએ કઈ ત્રુટિ ગોતવાની છે? પ્રતિશત ત્રુટિ. આ પ્રશ્ન છે. પ્રતિશત ત્રુટિ ગોતી દઈએ. પ્રતિશત ત્રુટિ માટે જગ્યા છે આપણી પાસે. ચાલો, ઘણી બધી જગ્યા છે. અહીંયા આપણે લખશું પ્રતિશત ત્રુટિ. ત્રીજું, પ્રતિશત ત્રુટિ. પ્રતિશત ત્રુટિનું સૂત્ર શું છે? તો કે જે સાપેક્ષ ત્રુટિ છે એને ગુણ્યા 100 કરી નાખો, બીજું કાંઈ નહીં. બરાબર. સાપેક્ષ ત્રુટિ જે છે એને ગુણ્યા શું કરી નાખો? 100. એટલે અહીંયા ડેલ્ટા n ગુણ્યા 100 અને આ પ્રતિશત એટલે કંઈક એમાં આવશે ટકાવારી. ઓકે, સૂત્ર લખીએ કંઈક આપણે. સૂત્ર મારે નીચે લખવું પડશે, નહીં તો તમને નહીં બતાય. બરાબર. સૂત્ર કંઈક આવું હતું કે ડેલ્ટા n બાર ના છેદમાં n બાર ગુણ્યા 100. ડેલ્ટા n બાર ના છેદમાં n બાર ગુણ્યા 100. અહીંયા આપણે વાત કરીએ ડેલ્ટા n બાર કેટલું છે? તો કે ડેલ્ટા n બાર છે 0.043 ના છેદમાં 1.51 ગુણ્યા 100. ઓકે, તમને એમ થાય સાહેબ મારે આને ગુણ્યા 100 કરવું છે, કરો. બરાબર, તમારો જ મત અને તમારી જ સરકાર. ઓકે, તો અહીંયા આપણે આને ગુણ્યા 100 કરીએ તો એ જવાબ તમને આવવાનો છે 2.8. અને ટકાવારીમાં આવશે એટલે 65% સંજ્ઞા મારે આપવી પડશે. પાછળ મારે ટકાની સંજ્ઞા મારે આપવી પડશે. બરાબર. એટલે આ તમને શું થયું? પ્રતિશત ટકાવારી મળી. પ્રતિશત ટકાવારી મળી. ઓકે, તો આ તમારો દાખલો પૂરો. પણ હજી માંગ્યું છે કે કાચના વક્રી પૂર્ણાંકનું મૂલ્ય નિરપેક્ષ ત્રુટિ સહિત અને પ્રતિશત ત્રુટિ સહિત દર્શાવો. કઈ રીતે દર્શાવો? નિરપેક્ષ ત્રુટિ સહિત અને પ્રતિશત ત્રુટિ સહિત દર્શાવો. બંને ત્રુટિના સ્વરૂપમાં દેખાડવાનું છે. કોને? તો કે યસ, તમારું જે વક્રી પૂર્ણાંકનું મૂલ્ય મળ્યું છે એને તમારે બંને ત્રુટિ આધારિત દર્શાવવાનું છે. ઓકે, તો આપણે કઈ રીતે દર્શાવશું? આપણે નિરપેક્ષ, એક કઈ જોઈએ છે? નિરપેક્ષ ત્રુટિ, અને બીજી કઈ જોઈએ છે? પ્રતિશત ત્રુટિ. તો નિરપેક્ષ ત્રુટિ સાથે કઈ રીતે દર્શાવશું? ઓકે, જો દર્શાવવાની જે રીત છે એ દર્શાવવાની રીત હું અહીંયા લખી દઉં છું. નિરપેક્ષ ત્રુટિ સાથે દર્શાવો. નિરપેક્ષ ત્રુટિ સાથે કઈ રીતે લખાય? તો કે નિરપેક્ષ ત્રુટિ સાથે લખીશું આપણે n બરાબર n બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા n બાર. શું લખીશું? n બરાબર n બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા n બાર. n બરાબર n બાર કેટલું આવ્યું જોઈએ? તો n બરાબર n બાર છે 1.51 પ્લસ ઓર માઇનસ. ડેલ્ટા n બાર કેટલું છે? 0.043. મૂકી દઈએ અહીંયા 0.043. ઓકે છે. તો આ તમારો થઈ ગયો દાખલો. નિરપેક્ષ ત્રુટિ સહિત આપણે દેખાડ્યું. પછી કઈ ત્રુટિ વાપરવાની છે આપણે? હવે આપણે ત્રુટિ વાપરવાની છે. કઈ? તો કે પ્રતિશત ત્રુટિ સાથે દર્શાવવાનું છે. તો આપણે લખીએ પ્રતિશત ત્રુટિ સાથે. પ્રતિશત ત્રુટિ સાથે દર્શાવવું છે તમારે. તો પ્રતિશત ત્રુટિ સાથે કઈ રીતે દર્શાવીશું? તો કે એમાં દર્શાવીશું આપણે કે અહીંયા n બરાબર n બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા n, એટલે કે જે તમારું આ છે પ્રતિશત ત્રુટિમાં, અહીંયા
પ્રતિશત ત્રુટિ જે દર્શાવી છે એ આપણે દર્શાવશું તો કે ડેલ્ટા એન ગુણ્યા 100% આ રીતે દર્શાવશું. મુખ્ય કિંમત શું છે તો કે એન બરાબર એન બાર કેટલું છે 1.51 પ્લસ ઓર માઇનસ અહીંયા શું કહીશું આપણે 2.8%. શું કહીશું આપણે 2.8% વાળી. ઓકે, આ પ્રતિશત ત્રુટિ સાથે દર્શાવવાની રીત છે, આ નિરપેક્ષ ત્રુટિ સાથે દર્શાવવાની રીત છે, બરોબર. તો અહીંયા તમારો દાખલો પૂરો થાય. ઓકે, અહીંયા તમારો દાખલો આખો પૂરો થશે, બરોબર. તો આ જે છે અલગ ભાગ છે એટલે હું એને અલગ બોક્સ આપી દઉં છું જેથી તમને કન્ફ્યુઝન ના થાય. ઓકે, આ અલગ બોક્સ છે, આ છેલ્લું છે. જે આવડું આજે કીધું છે ને મૂલ્ય નિરપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ સહિત દર્શાવો તો એ અહીંયા છે નિરપેક્ષ ત્રુટિ માટે અને પ્રતિશત ત્રુટિ માટે, બરાબર છે. અહીંયા તમારો આ દાખલો પૂર્ણ થશે. હવે વાત કરીએ એમ હોમવર્કની, બરાબર. કથા સાંભળી પછી પ્રસાદી હોય તો અહીંયા પણ કથા સાંભળી પછી મસ્ત એવી પ્રસાદીની વાત કરીએ. ઓકે, જે તમને દાખલો ગણાવ્યો છે અત્યારે, ઓકે, આ દાખલો જે છે એ દાખલો તમારે 3 વાર ગણવાનો છે વિથ ક્વેશ્ચન, સવાલ સાથે. વિથ ક્વેશ્ચન, સવાલ સાથે. પ્રશ્ન પણ ફરજિયાત લખવાનો છે દાખલાનો, બરાબર. તો તે તમને પ્રશ્ન ખબર પડશે. ઓકે છે, ચાલો. તો આ તમારું હોમવર્ક થઈ ગયું. ઓકે, આવતા લેક્ચરમાં ત્રુટિ આધારિત દાખલા અને ઘણા બધા MCQની પ્રેક્ટિસ કરવાની છે. તો આવતા લેક્ચરમાં ફરી મળીશું નવા દાખલાઓ અને નવા MCQ સાથે. ત્યાં સુધી આભાર, ધન્યવાદ.